ભાઈ ઓબરો આપણા કાકાએ તો એટલા હેરાન કરે ને આખા ગોવાળાને હેરાન કરી બધું કંટાળી જેવું કરવાનું કે આપણે તો મુવા હેરાન કરી ગોમારોને હેરાન કરી બોલો કાકા શું કરવાનું હોવાનું એટલે જ હું કહેતો તો ભાઈ બોલશો નહીં તો વધારે તમે બોલ બોલ કરતા હતા એટલે જ કાયા કરવા જતા રહી પણ આપણે તો મુવા હેરાન કરી ગોમારોનું લે હેરાન કરી પણ પેલા પૂછવાનું તું આ તો ઓસીદાના ના આ તો આ લોકો ઓસીદાન થઈ જાય એવું કરવાનું આપણે તો. વચિંતાના આવીને વચિંતાના ગાયબ થઈ જાય એવું કરવાનું હા હું એટલે જ કહેતો અમે હું કરશું કોક તો વિચારીએ આપણા ભાઈ નો વિચાર તો કરવો જ પડશે કોક એટલે કાકો આવે ને એટલે આપણે બે શબ્દો હારા કહેજો પણ વધારે બોલતા નહીં મારે તો વધારે બોલવું જ નહીં શાંતિ શાંતિ પૂછવું કે કાકા તમારે શું કરવું છે હા તમારે શું લેવું પણ તમે બેહી જો તમે બેસજો ને બધાને હેરાન કરવાના બંધ કરો આ ગામવાળા કંટાળી જાય આખા ગામવાળા હેરાન એટલા કરીને હેરાન કરીને વાત જ ના થાય એવું કરવાનું મારતો તો તને આપણે શું કરીશું તાના ભાઈ કાકાનું કાકાને બિહારે પણ કાકો દર્શનમાં દઈ આના નચાન દઈ ખબર જ નહીં પડતી કાકો દર્શન દે આપણે એમ પૂછીએ કે તમારે શું કરવું છે કે ભૂ બોલાવો છે હારો હા ભાઈ હવે પૂછીએ તમારે ખાવાનું જોશે કોક તો પૂછવું પડશે ને હમણાં જીવ ભરાઈ રહ્યો એ તો પૂછવું પડશે ને પાછું. નહીં રે કે છીએ આપણે હા તે કાકાને આ બાજુ એટલે પૂછીએ આવી તો સારું છે આજે તો શું કેવું? આખું ગોમ કંટાળી ગયું આખું ગોમ એટલે પેલા તખાને બધા અરે આવું આ બોલો ચતુરભાઈ અલ્યા જતુરબા કેમ આટલા બધા હોખો છો શું થયું અરે આ કંટાળો આવી ગયો મને તો અલ્યા ડોહા ચા ઓછી પીતો હોય તો હા ચાલશે તારા બે ખાટલા અરે બે ચા પી નહીં ચોય ચા પીવી કૂતરું તો હોય નહીં પડ્યો કાયો આ તમારો કાકો તમારો મારે સાથી પર ચડી ગયો ઉપર રાતે આવીને હું નતો કેતો તને આ કાકો જે હેરાન કરે છે આ કાકા તો હું કરવાનું મારે અરે રહી જતું તું તે હું તો વલ્લા થી આવતો તે વલ્લા પર બે પગ ખરાઈ દીધા આમ કરી તો વાટી પાડી દીધી આમ કરી લ્યો બોલો શું કરવાનું આ મારતા સાથી તો કડવા દીધા હતા હા બાપ પાણી પીવું અરે બાપા પાણી તો નહીં પીવું પણ તમારા કાકાનું કોઈ કરો મારું લોહી પી આખું ગામ હેરાન કરે છે અલે ભાઈ હું તો નતો કેતો કે તું બોલે નહીં વધારે વાત સાચી પણ મને થોડી ખબર હતી કે કાકો આવું કરશે હું બોલે એટલે હવે મારે શું કરવાનું આ ગોમ વાળાને હેરાન કરો હા તો એમ કરો તો ઘેર જો તો કોઈક કરજે ભાઈ તમે ઘેર જો બે ભાઈ બેહો શાંતિથી આનો નિકાલ લાવો ને આખું ગોમ જીબા નહીં દે રે મારા કાકા તો બિહારો પણ હારું ચોઘડી જોઈને બિહારો પડશે એમ તો તમારે જે કરો એ કરો તમારા કાકાને બેહાડો અને અમારા ગામ લોકોને જીબવા દો હક ઊંઘવાય દેતા નહીં આમ વગર ખરાબ બપોરે આવીને બાથો પર આવીશું આમ બાથો પર આવીશું માધ્યો હું કહેતો તો ને કે કાકાને આપણે બે હાથ દઈએ પણ તમે ના મોને ને તારો કાકા બધા બોલ કરતા હતા હાલો થઈ ગયો હારું હસીદાનો મોટા ભાઈ હવે આવે ને તો આપણે પૂછીને બેહાલીએ તો આ ગોમ વાળાને બધાને હારું તમે થાય. બેહો, હું કહું. બેહો શાંતિથી. કોઈ જરૂર હોય ને તો મને બોલાવજો હું આય આપા જોઈ મોણસ છે હારું હું તમે બોલાવે બરોબર ફોન કરે તો ઓવા. પણ કોક કહેજો કોઈ દાવ દર્શન દી તો મને હેરાન ના કર્યું પણ કોઈ પૂછાય નહીં તમે આવડો ઘરે થઈ બીજી અલા મન તો કહેતો હતો કે ચતુરિયા વયા એવું કરતા હતા મન તો તે મન તો બાદ બિરાઈ દીધી આમ કરી અમે ઘરનો દરવાજો રાખીને ઊંઘજે ઓહો. ને ગોખરો દબાઈ દેસી ના હું તો હવે બહાર જો અમે જ ઊંઘી એટલે બિખાર નારાય બધો મોસ હોય ને અમાર હા હારું જો તાર શાંતિથી બરોબર તમે બોલાય ફોન એ કરી અમાર પેલા બાજુમાં મનુપાણી બધા હોય ને તે અમાર જોડમાં જ ખાટલા રહીને ઊંઘીએ છીએ એટલે એક જ બાજુમાં જ ઊંઘીએ હું તો હા કશો તો જો હાર બરોબર? તાન હાર આવજો હા હારું, કોઈ હારું. કોમ હોય તો કહેજો મને માધ્યો આ ડોહાના સાથી ઉપર બેહીજો વિચાર કરો માં કરો. આ કાકાનું લેવું હશે શિકાર આવી તો હારું ખબર એ પડે આપણો આ મોહનિયમ જો પણ હું અમે ક્યાં પકડનો જો કઈ ખબર નહીં પડતો ઊભો થઈને આવી ગયો મોહનિયમ થી બધા બીવરાવા અને આપણને બીવડા પણ ગો મારવાને બીવડાવે છે બોલો શું કરવાનું એનું કોક તો કરવું પડશે કોક તો આપણે. કરવું પડશે હું શાંતિથી ઊંઘું થાય બેહો જ બેહો ના, બરોબર હું ગમે જતો આવું એવું કરવું હોવ. હા તો બરોબર? જોતો અને એનો નિકાલ આપણે કરીએ હોજી બે બરોબર હા એવું જ કરો હું હા, હા. ઊંઘ્યો શાંતિથી હા ઊંઘો તાર. હા. એમ કોઈ આગુ પાછું હોય તો મને ફોન કરજો હું આવી ગયો ગમે હો ના મત આપણો કાકો કે બી ઉપર રાખો હું વાત કરે જોજો હા નક્કી તમને એવું લાગે ને તો મને ફોન કરજો હું આવી ગઈ હા કશો તો જો ઊંઘો તાર હા. શાંતિથી હો. હા શાંતિથી જ ઊંઘું એ ભત્રીજા એ દાઢિયાર આ દીકુ મારો ભત્રીજો મારું ગળું દબાવતો હતો મને ખાવાનું નતું હાલતો આજ તો લાય આજ તો ને મારો છો બરોબર અલે મારું દિયોર સાથી ઉપર બેસી ગયું થયું કઈ ખબર ના પડી ઓહો આ મારો કાકો
કાકો આવ્યો પણ હું કાકાથી હવે બીતો છો હું કાકો કોક કેવા માંગતો છે અભરા દે નહીં ચાલે મારા ભત્રીજા અલે કાકા હું કરી તું તો ઉપર નેચો આય કે માર જોડી દીકુ મને ઓળખ્યો અલે કાકા ઓળખ્યો મારો કાકો થઈ તું તો દાઢિયા તું કહો સો નહીં દોઢ ફૂટ્યા અલે કાકા હું થયું બોલો કે તમે મને ગળું દબાઈને મારી નાખ્યો તમે મને ગોમના સમસમમાં બાળ્યો મને ગોમના સમસમમાં નતો બાળવાનો અલે આ ગોમના સમસોને તને ચમ બારો પણ અમાર જોડી પૈસા નતા એટલા માટે ડાલુ કરવાના સત્તર લઈ જવાનો હતો અલે આ સપ્તેશ્વર ને તને ચોય લઈ જાવ મારા કાકા પણ હું કરવાનું પૈસા નતા એટલે હું કરું હું તો મને મરતા મરતા કેરીનો રસ પૂરી ના ખવડાવી તમે મને માધ્યો આ કાકા તો રસ પૂરી માટે ભરાઈ રહ્યો જીવ લાગે એટલા માટે મારો જીવ તમારો જીવ લેવા આવ્યો અરે મારો જીવ લઈને હું કરશો કાકા તમે તો મને ખાવાનું આલો હારું હારું માધ્યો કાકા તો હું ખાવું હારું હારું ખાવું છે પૂરી રસ એવું મળશે જ નહીં પૂરી રસ અમારે પહોંચો પૈસા ભરાઈ દે પૂરી રસ ના મળે તો માર ખાવો પડશે અરે કાકા પૂરી રસ તો તને ખવડાવે તમે તું બે જા બાજુ પેલા મને 5 ચીટોની મંદિરમાં બેહાડવો પડશે તારે હું બેન તમને હખવાડવા દે તો જ હખવાડ તમારા ઘરમાં નહીં આવવા દઉં પણ 5 ઈટો ચોઈ લાંબી એવાનો તો ખબર નહીં પડતી મારા કાકા તો હું કરવાની ખાલી બેહારો જ નહીં ચાલે દીવામાં જ ખાલી ના ચાલે માધ્યો વાત તો સાચી લાગે છે હો મને બિસ્ટોલ લઈને આલી મને બિસ્ટોલ પીવાની હતી બિસ્ટોલ લાય અરે કાકા તું તો બીડી પીતો તો બિસ્ટોલ નતો પીતો તો બીડી લાય હું જો પીવું બીડીઓ ગુજો જ ખાલી એક પૈસા નહીં બીડીઓ નહીં લે જલેબી માગી જલેબી ના આલી તે મને કતારું ખાવાનું નહીં આલું અલે કાકા ખાવાનું તો આલુ તમે બેહો તાના આલુ ને હું કરવાનું કયો મને ના આલો તો કશું હતું નહીં હું જાઉં છું પણ આખા ગામમાં ને બધાને હેરાન કરું ને ગામમાં ચેકનું બોડું ફોડ નાખું પછી તો તારા ઘર હોમ કજ્જા નહીં પહેતા મને જવા દે આજ તો આખા ગામમાં બધાને હેરાન કરી નાખું તારા તને અલ્યા માધ્યો કાકો તો અલોપ થઈ ગયો મારા બાપની સોગન આ કાકો તો બધાને મારવા માંગે છે મારે શું કરવાનું આ ગોમ વાળો અમણ કાઢી મેસી આ કાકા આખા ગોમ વાળા ઉપર બેસી જાય ગરકમાં મારા ગરકમાં બીવરાવો મારે શું કરવાનું મારા બાપની સોગન હું કંટાળી ગયું આ મારો કાકો વાયકન બેસે ગરકમાં તો બેસી જાય અને અલોપ થઈ જાય મારું મગજ ફરી ગયું અલ્યા મોટા ભાઈ એકલા હું બોલ કરો હાલ તો ઊંઘ્યા હતા ભાઈ બે તું બેસે હું સમજાવું તું બે તમે બોલ એકલા કરી રહ્યા હો હું ઊંઘી ગયો તો પણ તને ખબર ઊંઘ્યા ભાઈ થયું શું થયું કાકો આવ્યો તો આઈકન ઉપર ના હોય તાને શું વાત કરો હો હું કે ખબર હે કે તમે મને સિદ્ધપુર છો પેલા નદીમ ના બારે મુક નદીમ ને ગોમના મોહને પૈસા ચો હતા અમારે સપ્તેશ્વર ના બારે પા એમ કે પણ તમે ના કઈ વખત અમારા પૈસાની સગવડ નથી તમે તો તમે ગોમમાં ગાલ્યા હતા હું એ જ કીધું મૂકો જો એ દાડે ગુજો ખાલી હતો અને આ દાડે ગુજો ખાલી હે ઠીક હે તોય લાવીએ પૈસા મૂકો પૈણા ભાઈ દીવો કરીને બિહાર દઈએ કે ના પહોંચીતો જ જોઈ હવે ઈટોના પૈસા તો અહીં આપણે કે હું ગોમને હેરાન કરવા જાઉં હું કહું પેલો અમે મારા નેનો ભાઈ આવ્યો તો કોઈ કહું કંટાળ્યો હું તો જબરજસ્ત પણ મોટા ભાઈ ગોમ ને હેરાન કરશે તો ગોમ વાળા આપણે બે હલે ગોમ માં બાર તગડશે એટલે તો બે ઠેલા માથા પકડાશીને કાઢી મેળશે મને એવું જ લાગે આવું કરવા મારો કાકો અમારું ચમ લોહી પીવા છે આ બાપો લોહી નહીં પીતો એટલો કાકો ચમ પીવા માંડ્યો છે આ કાકાએ તો આપણને હેરાન કરી દે ને ગોમે સો રાખજે દૂરી રહી હવે મારું માથું પકડ્યું કરવાનું હું તો કોક તો કરવું પડશે પછી આ કાકાનું તો હા કોક તો કરીએ જ ને કોક કરવું પડશે નહીં ચાલો સારું હું આવું તાન બરોબર આ જતા હો આ કાકાનું તો કોક કરવું હા મારા પડશે ગોવાળાને હેરાન કર્યા આ એક મહિને આવ્યો નહીં ખેતરમાં એમાં કેટલું બધું નેદોમન થઈ ગયું છે આ ભૂત કહે તે બીક લાગતી હતી કે આવ્યો જ નહીં એમાં ઢગલું નેદોમન મારા ભત્રીજાએ મને પૂરી રસ ના લ્યો આજ તો આખા ગામે હેરાન કરું આજ તો પેલું આનું પૂરું ફોડું તો ખબર પડે તો પેલા ઓને જ પાર દેવો છે લાય બીડી લાય કાકાનું ભૂત છે લાય બીડી લાય